નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. ગુજરાતી ફિલ્મો કહી શકાય કે આમ તો દરેક પ્રાંતમાં પોતપોતાની ભાષામાં જે ફિલ્મો હોય છે એને પ્રાધાન્ય આપતું હોય છે. હવે બીજી બાજુ ગુજરાતની વાત કરવી છે. છેલ્લા થોડા સમયથી એટલે કે 1-2 દાયકાથી ગુજરાતી ફિલ્મો છે એમનો દબદબો રહ્યો છે. એમાં પણ જ્યારે જે પ્રકારે કહી શકાય કે નવી ટેકનોલોજી આવી છે, એઆઈનો ઉપયોગ થયો છે. 25 વર્ષ પહેલાની જે ફિલ્મો હતી એ ફરી એક વખત રિલીઝ થઈ રહી છે નવી ટેકનોલોજીના માધ્યમથી. આપણી સાથે જોડાયા છે મેં તો પાલવડે બાંધી પ્રીતના કલાકાર હિતેન કુમાર, ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર કહી શકાય એ આપણી સાથે જ. આપણે તેમની સાથે વાત કરશું. હિતેનભાઈ, કેવા પ્રકારનો ફેરફાર થયો ફિલ્મમાં? અદ્ભુત ફેરફારની સાથે, કારણ કે જૂના સમયની બનેલી ફિલ્મ એ વખતે તો કમાલની હતી, પણ ટેકનોલોજી જેમ જેમ બદલાય તેમ તેમ પ્રેક્ષકોની અપેક્ષા પણ બદલાય. અને જ્યારે ટેકનોલોજી નો ઉપયોગ કરનાર નિર્માતા અમારી પાસે હોય, દિગ્દર્શક હોય જેની પાસે વિઝન હોય, અને એ સમયની ક્લાસિક આજની આ પેઢીને એનો પરિચય કરાવવા માટે લઈને આવ્યા છે, આમંત્રણ આપવા આવ્યા છે. એકચ્યુઅલી આ ફિલ્મ માટેનું પ્રમોશન નથી, પણ આપણા ઘરની એક અદ્ભુત કૃતિ છે આપણી ભાષાની, એ તમારા ઘરમાં પાંગરતી નવી પેઢી માટે એનો પરિચય કરાવવા માટે લઈને આવ્યા છે, જેનું નામ છે મેં તો પાલવડે બાંધી પ્રીત. આપ પણ આમાં અનેક ગીતો ગયા છે. ગુજરાતીમાં કહી શકાય કે જે ગીતોનું જે ભાષાકીય વાતથી ને દરેક રીતે કેવો ફેરફાર લાગે છે? આ મૂળભૂત રીતે જોઈએ ને તો ગીતો છે એ અહીંયાની ભાષા છે. સંવેદના, આપણે જે કંઈ લાગણી થતી હોય એ બધી ગીતો દ્વારા વ્યક્ત થાય. હીરો કે હિરોઈન પ્રેમની વાત કરે ત્યારે એ સંવાદ કરતા ગીતમાં વધારે કરે. પહેલાનો સમય કે આજનો સમય, લાગણી અને સંવેદના તો સરખી જ છે, પણ અભિવ્યક્તિ, રજૂઆત અને એનું પ્રેઝન્ટેશન છે એ બદલાયું છે. અને ખાસ કરીને મેં તો પાલવડે બાંધી પ્રીત છે, એક મયર છે, એના ગીતો છે ને એમાં આપણી માટીની સુગંધ છે, એ સોડમ છે. અને એમાં આપણી પરંપરા, આપણા ઘરનો, આપણી જીવનશૈલી, આપણા પરિવાર, આપણું કુટુંબ, આપણો સમાજ, આપણું ફળિયું, આપણી શેરી, એ બધી વાતો વાર્તામાં આવે ને ગીતોમાં પણ આવે. એટલે પહેલા કરતા હવેના ગીતો આજની છેલ્લા કેટલાક વર્ષ, 10 વર્ષથી તો મને ખબર નથી કે કેવા પ્રકાર, બહુ ઉત્તમ પ્રકારની ફિલ્મો આવતી હોવા છતાં 20 વર્ષથી, 25 વર્ષથી કોઈ ગીતો અમર રહેતા હોય તો એમાં કંઈક તો એવું પ્રાણ તત્વ હશે ને, કાંઈક તો એવી સંજીવની હશે ને કે હજી નવી પેઢીને પણ ગમે છે. હિતેનભાઈ કહ્યું ને કે ભાઈ તમે જો મેક્સિમમ રીલ છે, રીલ કોણ બનાવે છે? નવી પેઢી. તો નવી પેઢી જે રીલ્સ બનાવે છે એમાં તમને ગુજરાતી ફિલ્મમાં માત્ર આ ફિલ્મના ગીતો જ મળશે. આપ પણ આમાં છો અને 21 વર્ષ પછી આ ફિલ્મ નવી ટેકનોલોજી છે, પ્રેક્ષકો માટે શું કહેશો? આ ફિલ્મ જોઈ રહી એટલા માટે નહીં કે અમે લોકો બધા કામ કર્યું છે એટલા માટે, પણ એક એવી ક્લાસિક ફિલ્મ છે જે અત્યાર સુધી લોકો બહુ ખૂબ માણી છે અને ફરી પાછી માણવાનો મોકો મળ્યો છે, તો લોકોને ચોક્કસ માણવું જોઈએ. જસનભાઈ, ફરી એક વખત, આમ તો બહુ વર્ષો પહેલા હું મયરમાં મંડળું નથી લાગતું, મેં પણ જોયું છે 25 વર્ષ ત્યારે પણ આપણે મળ્યા છે. ફરી એક વખત આ જમાનો નવી ટેકનોલોજીનો છે, શું કહેશો? નવી ટેકનોલોજીની સાથે સાથે આ મૂવી એની સાથે તે એની હરોળમાં આગે કુછ કરી રહી છે. અને આ મેં તો પાલવડે બાંધી પ્રીત મારી ફિલ્મ છે એટલા માટે નહીં, પણ જે રીતે મયરને ફરીવાર વધાવી હતી લોકોએ, એનાથી પણ વિશેષ મેં તો પાલવડે પ્રીત લોકો વધાવશે એનો મને વિશ્વાસ છે. અને આજ સુધી ગુજરાતી દર્શકોએ મારી ફિલ્મોનો પ્રેમ આપ્યો જ છે, કારણ કે એમાં આપણી માટેની સુગંધ છે, આપણા ઇમોશન છે, આપણી પરંપરા છે. એટલે આ મૂવી પણ ચોક્કસ જબરજસ્ત લોકો વધાવશે. હિતેન કુમાર, છેલ્લો સવાલ આપના માટે, નવી પેઢી માટે, એટલા માટે કે નવી પેઢી સોશિયલ મીડિયા, બાકીના પ્લેટફોર્મોમાં રહે છે, થિયેટરમાં આવીને ફિલ્મો જોઈએ, ખાસ કરીને મલ્ટીપ્લેક્સ સિનેમાઓ પણ આવી ગયા છે, શું કહેશો એમના માટે? અતિ બુદ્ધિશાળી પેઢી છે, ખૂબ સ્માર્ટ પેઢી છે. લોકોની જેમ આ વખાડવો જ નથી, કારણ કે તમારા ઘરમાં જન્મેલું બાળક તમારા કરતાં વધારે ચતુર અને ચકોર હોય તો આનંદની વાત છે, પણ એમની અપેક્ષા સંતોષવી એ સૌથી વધારે ચેલેન્જની વાત છે. આ પ્રયાસ જે છે કે એક પછી એક ફિલ્મો અમારી બનેલી માસ્ટરપીસીસ અમે એમની સામે લઈ આવ્યા છે. ઘરમાં આપણું એક જૂનું આલ્બમ હોય, વર્ષાંતે આપણે 1 દિવસ 2 દિવસ એમના માટે એ આલ્બમ ખોલીએ અને પરિચય કરાવે કે આ તારા મામા થાય, આ તારા કાકા થાય, આ તારા દાદા ને દાદાનો ઇતિહાસ આ હતો. એ શું કામ કરીએ છીએ આપણે? કારણ કે એ ન કરીએ તો આપણી આવનારી પેઢીને આપણી પાછળની પેઢી વિશેનું કોઈ જ્ઞાન ના મળે. અને એ જે દિવસે પોતાના ગૌરવશાળી ઇતિહાસને જાણે ને ત્યારે એનામાંની શ્રદ્ધા, એનામાંનો આત્મવિશ્વાસ વધારે બળવત્તર થાય. અને જે અમને દેખાઈ રહી છે કે આવનારી આ પેઢી છે બહુ કમાલની પેઢી છે, અને
આપણે ત્યાં જે ભૂતકાળમાં થયેલું કામ પણ એટલી ઉચ્ચ કોટીનું કામ છે જેને જે પ્રકારે જાણકારી આપવી જોઈએ એ પ્રયાસ અમારો છે. અને અમને 100% ખાતરી છે કે નવી ટેકનોલોજીની સાથે કલર કરેક્શનની સાથે એમને સાંભળવા ખૂબ ગમે એવા આજના સંગીતના સ્પીકરની સાથે એ ઇફેક્ટની સાથે એ અનુભવ અમે કરાવીશું તો ડેફિનેટલી એ લોકોને આ પણ એટલું જ સ્વીકાર્ય છે જેટલું આજની મારી વોચ સ્વીકાર્ય છે. રાઈટ. એટલે એ પેઢીને તો અમે સંતોષ આપવા માટે લઈને આવ્યા છે ને આપણે એ અદ્ભુત કાર્ય કર્યા જ છે. માત્ર એમના સુધી લાવીને બતાવવાની જરૂર કે જો એ સમયમાં પણ આપણી આટલી ક્લાસિક ફિલ્મ છે ને એ છે જ આપણી ફિલ્મ છે. મેં તો પાલવડે બાંધી પ્રીત તમે જોશો ને ત્યારે તમને ખબર પડશે કે આપણે કયા ફેમિલીમાંથી આવી રહ્યા છે. થેન્ક યુ ગુડ.